નમસ્કાર. ભારતના ઇતિહાસમાં છે ને એવા કેટલાય નાયકો છે જેમણે પોતાની બહાદુરી અને બુદ્ધિથી આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. અને આજે આપણે એવા જ એક મહાન યોદ્ધા, એક કુશળ શાસકની વાત કરવાના છે, જેમનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ. પણ અહીં એક સવાલ થાય છે, ખરું ને, કે ભાઈ એક નાની પહાડી જાગીરમાંથી આવેલો યોદ્ધો, એ પણ પોતાના સમયની સૌથી તાકાતવર સલ્તનતો સામે આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે બનાવી શકે? ચાલો એમની આ અવિશ્વસનીય કહાણીને જરા નજીકથી સમજીએ. તો શિવાજી મહારાજ એક સામ્રાજ્યના સ્થાપક. એમની સૌથી મોટી સિદ્ધિ શું હતી? એ હતી મરાઠા સામ્રાજ્યનો પાયો નાખવાની. એક એવું સામ્રાજ્ય જેણે સદીઓ સુધી રાજ કર્યું. એમણે 17મી સદીના ભારતના રાજકીય નકશા પર એક એવી નવી તાકાત ઊભી કરી દીધી જેણે આવનારા સમય માટે ઇતિહાસની આખી દિશા જ બદલી નાખી. હવે આ સામ્રાજ્ય કેટલું મજબૂત હતું એનો અંદાજ લગાવવો હોય તો બસ આ એક આંકડો જ કાફી છે. 40થી પણ વધારે કિલ્લા. વિચારો, 40થી વધુ કિલ્લા એમણે જીત્યા હતા. અને આ ખાલી કિલ્લા નહોતા, પણ એમના સ્વરાજના પાયાના પથ્થર હતા. દરેક કિલ્લો એમની વ્યૂહાત્મક જીત અને મરાઠા શક્તિના વધારાનું પ્રતીક હતો. એક પ્રતિભાશાળી યોદ્ધાની પહેલી જીત. શિવાજી મહારાજની લશ્કરી સૂઝબૂઝ તો સાચું કહું તો નાનપણથી જ દેખાવા લાગી હતી. એમની શરૂઆતની જીત કોઈ સામાન્ય વાત નથી. એ તો એક ભવિષ્યના મિલિટરી માસ્ટરમાઇન્ડના ઉદયની જાહેરાત હતી, જાણે ઇતિહાસ રચવા માટે જ એમનો જન્મ થયો હોય. તો એમની શરૂઆત ક્યાંથી થઈ? 19 ફેબ્રુઆરી 1630 શિવનેરીનો કિલ્લો. અહીં શિવાજીનો જન્મ થયો. અને બાળપણથી જ એમનું ઘડતર અદ્ભુત હતું. એક તરફ માતા જીજાબાઈ પાસેથી વીરતાના પાઠ શીખ્યા, તો બીજી તરફ પિતા શાહજી પાસેથી રાજનીતિનું જ્ઞાન મળ્યું. અને એમાં ઉમેરાયું ગુરુ રામદાસનું આધ્યાત્મિક માર્ગદર્શન અને દાદાજી કોંડદેવનું રાજકીય માર્ગદર્શન. બસ આ બધાએ મળીને એમના વ્યક્તિત્વને એક મજબૂત આકાર આપ્યો. અને આ વાત તો માનવામાં જ ના આવે. જરા વિચારો તો, જે ઉંમરે મોટાભાગના યુવાનો પોતાના કરિયર અને ભવિષ્યનું વિચારતા હોય છે, એ ઉંમરે શિવાજી મહારાજ તો ઇતિહાસ બનાવી રહ્યા હતા. ફક્ત 16 વર્ષની ઉંમરે તોરણાનો કિલ્લો જીતી લીધો અને એના પછીના જ વર્ષે 17 વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના જેવા મજબૂત કિલ્લાઓ પણ પોતાના કબજામાં કરી લીધા. આ જ તો એમની અદ્ભુત ક્ષમતાનો સૌથી મોટો પુરાવો છે. તો હવે સવાલ એ થાય કે આટલી મોટી સફળતા પાછળનું રહસ્ય શું હતું? એ હતું એમનું ગુપ્ત હથિયાર, એમની અનોખી યુદ્ધનીતિ. એમણે શક્તિશાળી દુશ્મનોને સીધી ટક્કર આપીને નહીં, પણ પોતાની બુદ્ધિ, ગતિ અને રણનીતિથી હરાવ્યા. આ યુદ્ધનીતિ એટલે શું? એને કહેવાય છે ગેરિલા વોરફેર, અથવા આપણી ભાષામાં કહીએ તો છાપામાર પદ્ધતિ. આમાં થાય શું કે નાની નાની પણ એકદમ ફાસ્ટ ટુકડીઓ બનાવવામાં આવે અને પછી આ ટુકડીઓ વિશાળ સેના પર અચાનક હુમલો કરી દે. પર્વતો અને જંગલોમાં છુપાઈને દુશ્મનને એટલા પરેશાન કરી દેવાના કે હારી જાય. અને આ પદ્ધતિ ખરેખર ખૂબ જ અસરકારક સાબિત થઈ. અને એમની રણનીતિ કેમ સફળ થઈ એનું કારણ આ સરખામણીમાં જ છુપાયેલું છે. જુઓ, એક બાજુ હતી શિવાજીની સેના, એકદમ સ્ફૂર્તિલી અને ઝડપી, જેમને ત્યાંના પહાડો અને જંગલોનો ખૂણે ખૂણો ખબર હતો. અને બીજી બાજુ હતી મુગલો અને બીજાપુરની વિશાળ સેના, ભારેખમ અને ધીમી, જે આ વિસ્તારથી બિલકુલ અજાણ હતી. એટલે આ લડાઈ ખરેખર તો બળ વિરુદ્ધ બુદ્ધિની હતી, અને જીત હંમેશા બુદ્ધિની જ થઈ. અફઝલ ખાન સાથેની ટક્કર શિવાજી મહારાજના જીવનનો એક એવો પ્રસંગ છે જે આજે પણ લોકો યાદ કરે છે. એકદમ નાટકીય ક્ષણ, જ્યારે એમનો સામનો થયો અફઝલ ખાન સાથે. આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. આ તો એમની હિંમત, એમની બુદ્ધિ અને એમની વ્યૂહરચનાની અગ્નિ પરીક્ષા હતી. વાત એમ હતી કે શિવાજીની તાકાત દિવસે ને દિવસે વધી રહી હતી, અને આ જોઈને બીજાપુરનો સુલતાન ગભરાઈ ગયો. એણે પોતાના સૌથી ઘાતકી અને શક્તિશાળી સેનાપતિ અફઝલ ખાનને મોકલ્યો, અને એ પણ 1-2 નહીં, પૂરા 12,000 સૈનિકો સાથે. મિશન એકદમ ક્લિયર હતું: શિવાજીને રોકો ગમે તે રીતે, જીવતા કે પછી મરેલા. હવે આટલા મોટા સંઘર્ષની વચ્ચે એકદમ અચાનક જંગલમાં એક શાંતિપૂર્ણ મીટિંગનું આયોજન થયું. પણ સવાલ એ છે કે શું આ ખરેખર શાંતિ માટેની વાતચીત હતી કે પછી કોઈ ભયાનક જાળ બિછાવવામાં આવી હતી? એ સમયે તો કોઈને ખબર નહોતી. પણ શિવાજી મહારાજ બધું જ સમજતા હતા. એમને અફઝલ ખાનના ઇરાદા પર પહેલેથી જ શક હતો. એટલે જ તો એમણે પૂરી તૈયારી કરી રાખી હતી.
સાવચેતી માટે કપડાની નીચે લોખંડનું બખ્તર પહેરી લીધું અને હાથમાં છુપાવી દીધું એક ખતરનાક હથિયાર વાઘનખ. આ બતાવે છે કે એ કેટલા દૂરનું વિચારતા હતા. અને થયું પણ એવું જ. શિવાજીનો શક્ત એકદમ સાચો નીકળ્યો. જેવો અફઝલ ખાન ગળે મળવાના બહાને નજીક આવ્યો, એણે દગો કરીને શિવાજી પર હુમલો કરી દીધો. પણ શિવાજી તો તૈયાર જ હતા. એમને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની બહાદુરીથી વાઘનખ વડે વળતો હુમલો કર્યો અને અફઝલ ખાનને ત્યાં જ પતાવી દીધો. બસ આ એક જ ઘટના પછી તો શિવાજી મહારાજ આખા ભારતમાં એક લેજન્ડ બની ગયા. એક રાજા અને તેમના સિંહ. પણ જુઓ, દરેક મોટી જીતની એક મોટી કિંમત ચૂકવવી પડે છે. શિવાજી મહારાજ છત્રપતિ બન્યા. એમણે પોતાનું સાર્વભૌમત્વ સ્થાપ્યું. પણ આખી સફરમાં એમણે પોતાના સૌથી વફાદાર, એકદમ સિંહ જેવા બહાદુર સાથીઓને પણ ગુમાવવા પડ્યા. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ 6 જૂન 1674. આ દિવસ ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલો છે. રાયગઢના કિલ્લામાં એમનો ભવ્ય રાજ્યાભિષેક થયો અને એમને છત્રપતિનું બિરુદ મળ્યું. મતલબ કે એક સાર્વભૌમ સમ્રાટ. અહીંથી જ મરાઠા સામ્રાજ્યની સત્તાવાર રીતે શરૂઆત થઈ. પણ આટલી મોટી ખુશીની પાછળ એક બહુ મોટું દુઃખ પણ છુપાયેલું હતું. સિંહગઢનો કિલ્લો, એને જીતવા માટે જે ભયંકર લડાઈ થઈ, એમાં શિવાજી મહારાજે પોતાના બાળપણના દોસ્ત અને સૌથી ભરોસાપાત્ર સેનાપતિ તાનાજી માલુસરેને હંમેશા માટે ગુમાવી દીધા. અને જ્યારે તાનાજીના મૃત્યુના સમાચાર શિવાજી મહારાજ પાસે પહોંચ્યા, ત્યારે એમના મોઢામાંથી નીકળેલા શબ્દો ઇતિહાસમાં અમર થઈ ગયા. એમણે કહ્યું, ગઢ આલા પણ સિંહ ગેલા. જેનો અર્થ થાય છે, ગઢ તો મળી ગયો પણ મારો સિંહ જતો રહ્યો. આ શબ્દોમાં એક રાજાની પીડા અને એક મિત્રને ગુમાવવાનું ઊંડું દુઃખ છલકાય છે. એક અમર વારસો. તો હવે આપણે આખી વાતના અંત તરફ આવી રહ્યા છીએ. સવાલ એ છે કે આટલી સદીઓ પછી પણ છત્રપતિ શિવાજી મહારાજ કેમ આટલા મહત્વના છે? એમનો વારસો આજે પણ આપણને શું શીખવે છે? ટૂંકમાં કહીએ તો શિવાજી મહારાજ કોણ હતા? એ એક મહાન સામ્રાજ્યના સ્થાપક હતા, ગેરિલા યુદ્ધનીતિના માસ્ટર હતા અને પોતાના અષ્ટપ્રધાન મંડળ દ્વારા એકદમ કુશળ શાસન આપનારા વહીવટકર્તા પણ હતા. 3 એપ્રિલ 1680ના રોજ ભલે એમનું અવસાન થયું, પણ એમની વિચારધારા, એમનો વારસો આજે પણ જીવંત છે. અને અંતે આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે 17મી સદીના એક રાજાની, એમની રણનીતિ, એમનું સાર્વભૌમત્વ અને એમના બલિદાનની આખી કહાણી આજે પણ આપણને આટલી બધી પ્રેરણા કેમ આપે છે? કદાચ આનો જવાબ એમના જીવનના સિદ્ધાંતોમાં જ ક્યાંક છુપાયેલો છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?